252મી રથયાત્રા નીકળી। અષાઢ સુદ બીજ એટલે રથયાત્રા। સમગ્ર દેશમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનો ઉત્સવ ઉજવાતો હોય છે। જય રણછોડના નાદ સાથે રથયાત્રા નીકળી મંદિરમાં 11 વાર પરિક્રમા કર્યા બાદ ચાંદીના રથ સાથે જગન્નાથ નગરચર્યા માટે નીકળ્યા। જગતના નાથ નીકળ્યા નગરચર્યાએ ડાકોરમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ આ રથયાત્રામાં ભગવાન રણછોડરાયના દર્શને આવ્યા। જગતના નાથ ચાંદીના રથ પર બિરાજી પોતાના હૃદય કમળમાં બિરાજતા રાધાજીને મળવા પહોંચ્યા। વરદાની તેમજ મેવાડા બ્રાહ્મણો દ્વારા લાલાનું લાલન પાલન કરી આરતી ઉતારીને ભોગ ધરાવ્યો। છેલ્લા 200 વર્ષની આ પરંપરા હજારો ભાવિક ભક્તો શ્રીજીની રથયાત્રામાં ચાલતા 8 કિલોમીટરની પ્રદક્ષિણા કરી ધન્ય બન્યા। શ્રીજીને ફણગાવેલા મગ, જાંબુ તેમજ કેરી અને બુંદીનો પ્રસાદ ધરાવ્યો। રથયાત્રામાં ફણગાવેલ મગ, જાંબુ તેમજ કેરીનું સવિશેષ મહત્વ। અનેક સંસ્થાઓ દ્વારા ભાવિક ભક્તો માટે પ્રસાદી વહેંચવામાં આવી। શ્રીજી તેમના વાડા ફાર્મ ગાયોના વાડે જવા પ્રસ્થાન। NN ન્યૂઝ ડાકોર। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।